નમસ્તે. આજે આપણે બનાવીશું રવા પાક. રવા પાક માટે આપણે એક જે માપ લઈશું એ જ બધું માપમાં કરી નાખશું. અને એક બાઉલમાં જેટલો રવો લીધો એટલું જ મેં સામે ઘી લીધું. અને એક કઢાઈમાં રવાને અને ઘીને મિક્સ કરી અને એને આપણે હવે ધીમે ધીમે શેકતા જઈશું. બરાબર એકદમ બ્રાઉન જેવો શેકાઈ જાય પછી આપણે તેમાં બીજી બાજુ આપણે સામે તેમાં ખાંડની ચાસણી કરી નાખશું. રવો જે શેકવાનો છે થોડી વાર લાગશે શેકાતા માટે ધીમે ધીમે એને શેકવાનું છે. તમે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો મૂકતા જઈશું. લોકોને મને કંઈ કહેવું હોય તો તમે મને મેસેજ કરી શકો છો. આપણે આ બાજુ ચાસણી કરશું. એમાં જે મેં ખાંડ બાઉલમાં લીધી હતી જેટલો રવો એટલું જ સામે ખાંડ લઈશ. ખાંડને ઓલામાં પેનમાં ગરમ કરવાની છે, ચાસણી લેવાની છે આપણે એક તારની. તમે જુઓ છો હજી મારી નથી આવી આ ચાસણી. હજી થોડી વાર હું એને એકદમ ઉકળવા દઈશ. જે હું પહેલાં ઘી મેં નાખ્યું હતું એમાંથી મેં થોડું ઘી રાખી દીધું હતું છેલ્લે નાખવા માટે. શેકાઈ જાય પછી એકદમ સરસ ઢીલું થઈ જાય એટલું ઘી નાખીને શેકવાનું છે આપણે. આ એક સરખું માપ લેશો એટલે બરોબર જ થશે. જુઓ છો મારો બધું જ ઘી છૂટું પડવા માંડ્યું છે. આપણે શેકાઈ જવામાં તૈયારી છે. શેકાઈ ગયું છે. આ બાજુ ચાસણી થશે. ચાસણી પણ મારી હવે થઈ જ ગઈ છે. શેકેલું છે બાજુ રવાનું ગેસ ચાલુ જ છે. હવે એમાં ધીમે ધીમે કરીને બધી ચાસણી નાખી દઈશ. જ્યાં સુધી એકદમ થોડું થીક ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર જ રાખવાનું છે. ધીમે ધીમે હલાવવાનું છે. આમાં તમે ટોપરાનો ભૂકો અંદર નાખશો તો પણ બહુ મસ્ત લાગશે. મેં ઉપરથી તો નાખેલો જ છે પણ અંદર નાખશો તો એ સરસ લાગશે. થોડો અમથો મિલ્ક પાવડર નાખવાનો જેથી એકદમ પોચો અને સરસ રવો થશે. જોઈ શકો છો મારો રવા પાક એકદમ બની જવા આવ્યો છે. તમે લોકો એકવાર ટ્રાય કરજો આવી રીતે. બહુ મસ્ત ખાવામાં પણ એકદમ યમી યમી લાગશે. જેને સ્વીટ ભાવતું હશે એ લોકોને તો બહુ પસંદ આવશે. આ મેં બે થાળીમાં આવી રીતે પાથરો હતો. હવે એની ઉપર હું ટોપરું અને ડ્રાય ફ્રૂટ નાખીશ બધું. બસ આપણો રવા પાક એકદમ તૈયાર થઈ ગયો છે. સરસ ચાખીને બતાવો કેવો બન્યો છે. મારા ઘરે તો બધાને પસંદ આવ્યો છે. તમે લોકો એકવાર બનાવો જો ઘરમાં બધાને ગળ્યું જમવું ગમતું હોય તો. બસ અહીં આપણો વિડીયો પૂરો થાય છે. જય માતાજી.